તો અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિક ટ્રાયલ કૌભાંડ કેસમાં મોટો ધડાકો થયો છે. ચાંદખેડાના કોર્પોરેટર રાજેશ્રી કેસરીએ ગંભીર આરોપ લગાવ્યા છે. ક્લિનિક ટ્રાયલમાં 3 દર્દીઓના મોત થયા છે તેવું રાજેશ્રી કેસરી દ્વારા કહેવામાં આવ્યું છે. વીએસ હોસ્પિટલમાં 500 દર્દીઓ પર ક્લિનિક ટ્રાયલ થયું છે. આ સાથે જ કહ્યું કે આ અંગે તપાસ કમિટી નથી બની, પણ મારી પાસે પુરાવા છે તેવું રાજેશ્રી કેસરી દ્વારા કહેવામાં આવ્યું છે. મારી પાસે એમઓયુની કોપી છે જેમાં ડોક્ટર પારુલ શાહ અને દેવાંગ રાણા કમિટીના હેડ હતા. તો ક્લિનિકની ટ્રાયલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાયા છે તેવું રાજેશ્રી કેસરી દ્વારા કહેવામાં આવ્યું. તપાસ કમિટી અંગે પોલીસ તપાસ કરે તેવી માંગ પણ કરવામાં આવી છે અને દર્દીઓને રિસર્ચ માટે 2 થી 3 હજાર રૂપિયા આપવામાં આવતા હોવાનું પણ રાજેશ્રી કેસરી દ્વારા કહેવામાં આવ્યું. વીએસ હોસ્પિટલની બનેલી ક્લિનિકલી ટ્રાયલ રિસર્ચ કમિટીની અંદર કૌભાંડ થયું અને તેમાં પણ હવે 3 દર્દીઓના ટ્રાયલ દરમિયાન મોતનો આક્ષેપ જે છે તે રાજશ્રી કેસરી જે કોર્પોરેટર છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે. તેમની સાથે વાત કરીશું. રાજશ્રીબેન, 1.5 થી 2 મહિના પહેલા આખું કૌભાંડ તમે બહાર લાવ્યા. તપાસ કમિટી બની, ડોક્ટરોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા, પરંતુ વાત એ છે કે ક્યાંક કૌભાંડ થયું હતું અને ક્યાંક આ ટ્રાયલ થતું હતું, ગેરરીતિ હતી અને દર્દીઓના મોત પણ થયા છે આમાં. હાજી, ચોક્કસથી આ કૌભાંડ બહાર લાવી કે એક પેશન્ટ મારી પાસે આવ્યું હતું કે જેને આ પૈસા મળ્યા નહોતા ક્લિનિકલ ટ્રાયલના, એને 3,000 કે 5,000 કીધા હશે ને 3,000 મળ્યા હતા. એટલે મારી પાસે આવ્યું કે બેન મારી સાથે આવું થયું. એટલે મેં તપાસ કરાવડાવી કે શું વીએસ હોસ્પિટલમાં આવા ચાલી રહ્યા છે ક્લિનિકલ ટ્રાયલ. એના પરથી મને ખબર પડી એટલે મેં બજેટ સત્ર દરમિયાન આ કૌભાંડને બહાર લાવી. મેં કમિશનર સાહેબ સામે રજૂઆત કરી કે સાહેબ આ રીતના આવા કૌભાંડ ચાલી રહ્યા છે. એમણે એક તપાસ કમિટી બનાવી, એમણે એક રિપોર્ટ બનાવી અને એમણે 3 દિવસ પહેલા કે 4 દિવસ પહેલા 9 ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા દેવાંગ રાણા સાથે. હવે આ લોકોમાં એવું સાબિત થયું છે કે આ જે કમિટી બનાવી છે એમાં મૂળ આરોપી બી કમિટીની અંદર જ છે. તેમણે તપાસ શું કરી હશે? એક લેટર આપણે બતાવી રહી છું કે જે લેટરમાં દેવાંગ રાણા પોતાના એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાનું કર્યું છે અને નીચે પારુલબેન શાહ પોતે નોટેડ કરીને સાઇન કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કમિટી અસ્તિત્વમાં જ નહોતી, અમને કોઈને ખબર જ નહોતી. એક એસ્પો રિસર્ચ નામની કંપની છે જેણે 29 નવેમ્બર 2024ના રોજ એક રિસર્ચ કર્યું વીએસ હોસ્પિટલની અંદર, અને વીએસ હોસ્પિટલની અંદર રિસર્ચ કર્યું એણે. એમાં બી પારુલબેનના સાઇન છે, જે બતાવી રહ્યું છે કે પારુલબેન બી પોતે આની અંદર પૂરેપૂરા સહભાગી છે. આવા ઘણા ડોક્યુમેન્ટ્સ મારી પાસે છે કે આની સાથેના મનીષ પટેલ હોય કે પ્રતિક પટેલ હોય, જેટલા બી ડીન આવ્યા છે દરેક ડીને દેવાંગ રાણાને ક્લિનિકલ રિસર્ચ માટે એમને હેડ બનાવ્યા અને હેડ બનાવીને પછી અત્યારે એવું કહે છે કે અમને લોકોને કંઈ ખબર જ નથી. બધા જ ઓર્ડર મારી પાસે જ છે. આ ઓર્ડરોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજની ડાયરીમાં તમે જોવા જશો તો આ બધા ડોક્યુમેન્ટ્સને ગાયબ કરી દેવામાં આવ્યા છે, ભીનું સંકેલવામાં આવી રહ્યું છે. કમિટી આમાંથી એક પણ રિપોર્ટ કે એક પણ ડોક્યુમેન્ટ્સ તમને બતાવશે નહીં. મારી સાથે કમિશનર સાહેબને એટલી જ રજૂઆત છે કે તમે એવી વ્યક્તિને શા માટે કમિટીમાં બેસાડી છે કે જે પોતે આરોપી છે. મારી આ જ રજૂઆત છે. રાજશ્રીબેન, રિસર્ચ માટે દર્દીઓને કઈ રીતે લાવતા, કેટલા રૂપિયા તેમને આ રિસર્ચ માટે આપવામાં આવતા હતા જે દવાઓ પ્રમાણે કરતા હતા, અને આ ટ્રાયલ દરમિયાન કેટલા લોકોના મોત થયા છે, એ કોઈ બાબત સામે આવી છે? મને એ ખબર નથી કે આ કઈ રીતના કેટલા લોકોને ક્યાંથી લાવતા હતા, કઈ રીતના લાવતા હતા, એ મને ખબર નથી. મને એટલી ખબર છે કે 500 લોકોની ઉપર ક્લિનિકલ ટ્રાયલ થઈ. 500 લોકોની ઉપર ક્લિનિકલ ટ્રાયલથી 17 થી 20 કરોડ રૂપિયાનું કૌભાંડ આ લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યું છે. સાથે આમાંથી એવું દેખાઈ રહ્યું છે કે એક બેનનો ફોન આવેલો મારી પાસે કે એમનો 30 વર્ષનો દીકરો આ ક્લિનિકલ ટ્રાયલમાં એક્સપાયર થયેલો છે. એ બેન મને મળવા માટે આવવાના છે. એના ડોક્યુમેન્ટ્સ હું પછીથી જાહેર કરીશ. છેલ્લા 4 વર્ષમાં 3 જણાની મોત થયેલ છે એવું મને આશંકા છે. રાજશ્રીબેન, માત્ર સસ્પેન્ડ કર્યા, તપાસ કમિટી દ્વારા કોઈ પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી. માનો છો કે કોર્પોરેશનની તિજોરીને તો ચૂનો લગાવ્યો છે, પરંતુ લોકોના જીવ સાથે પણ એ લોકો દ્વારા કૌભાંડ કરી અને લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે. ચોક્કસથી લોકોના આરોગ્ય સાથે છેડા કર્યા. આજે ગરીબ માણસ પોતે ક્લિનિકલ ટ્રાયલ માટે આવતો હતો, ચોક્કસ પોતાની મરજીથી આવતો હતો, એને પૈસાની જરૂર હતી એટલે પોતાની મરજીથી આવતો હતો. પણ એઝ અ ડોક્ટર તરીકે તમે જ્યારે આવું કામ કરો છો ત્યારે ડોક્ટર એક રિસર્ચ પૂરી થયા પછી તમે એની પર ફરીથી રિસર્ચ કરો ને, એટલે ડોક્ટર નથી રહેતો હતો, એને રિસર્ચર કહેવામાં આવે.
અને એ પેશન્ટ નથી રહેતો હોતો, એને સબ્જેક્ટ ગણવામાં આવે. એટલે તમે સમજો કે ડોક્ટરે પોતાની ગરિમા ક્યાં નીચે લાઈને મૂકી દીધી કે એક માણસ જીવતો જાગતો ઉભો છે એને સબ્જેક્ટ ગણવામાં આવે, એ વસ્તુ ગણવામાં આવે. વસ્તુ ગણીને તમે એને નિર્જીવ વસ્તુના જેવું ટ્રીટ કરો. મારી એટલી જ છે કે અત્યારે કોઈની ઉપર ફરિયાદ કરવામાં આવી નથી, પણ આ લોકોની સરકારી નાણાંનો ગેરઉપયોગ કર્યો, ભ્રષ્ટાચાર કર્યો અને આ લોકોએ બધાએ ફરજ પ્રત્યે બેદરકારી બતાવી, એની એક ફરિયાદ દાખલ કરવામાં આવે. બિલકુલ, તો ફરિયાદની માંગ છે અને સૌથી મહત્વની બાબત કે 2 થી 3 હજાર રૂપિયા જે દર્દીઓ આવતા હતા તેમને રિસર્ચ માટે આપવામાં આવતા હતા અને અત્યાર સુધી લગભગ 3 દર્દીઓના મોત પણ થયા છે, પરંતુ તપાસ કમિટી જે છે તેના દ્વારા ફરિયાદ નથી નોંધાવવામાં આવી અને હવે જે કોર્પોરેટર છે કે જે સમગ્ર કૌભાંડ સામે લાવ્યા તે કહી રહ્યા છે કે પોલીસ ફરિયાદ થવી જોઈએ. કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ.